જય ભવાની, જય માતાજી. આજે મા તુલસીની પૂજા કરીને બેઠા છીએ. તુલસી વિવાહ છે એટલે આપણે આસ્તિક મન મનાવીએ, પૂજા કરીએ અને રાજી થઈએ. પણ તુલસી વિવાહની જે પ્રથા જે શરૂ થયું એના ઘણી વાતો શાસ્ત્રોમાં છે. પદ્મ પુરાણ, દેવી ભાગવતમાં વિસ્તારથી આ વાતો આવે છે. પણ સો વાતની એક વાત, જાલંધર નામનો મહાપ્રતાપી જે દૈત્ય રાજા હતો અને એ વૃંદા એની પતિવ્રતા સ્ત્રી હતી. એ પતિવ્રતા સ્ત્રીના પવિત્રતાને લીધે, પતિવ્રતા જે ધર્મ પાળતી હતી એના લીધે, એના શિયળના લીધે સાહેબ એને વૈજયંતી માલા એના પતિને આપેલી જાલંધરને કે એનું મૃત્યુ જ્યાં સુધીમાં સતીત્વ મારો સલામત છે ત્યાં સુધી એનું મૃત્યુ કોઈ નહીં કરી શકે. અને સાહેબ લક્ષ્મીજીને પામવા માટે જે યુદ્ધ થયું હતું દેવ દાનવ વચ્ચે મોટું, પછી તો સમુદ્રમાંથી આ ઉત્પન્ન થયો હતો તે કથા મુજબ લક્ષ્મીજીએ ભાઈ બનાવી દીધેલો, પછી પાર્વતીજી પાસે મહાદેવનું રૂપ લઈને, આવી બધી અનેક વાતો છે. પણ છેવટે દેવ દાનવનું યુદ્ધ મોટા પ્રમાણમાં થયું હતું. એમાં દેવતાઓનો ખુરદો નીકળી જતો હતો અને જે જાલંધર હતો એ મહાદેવજીના જે પ્રક્ષિપ્ત તેજમાંથી, સમુદ્રમાંથી જે ઉત્પન્ન થયેલું બાળકમાંથી એ મહાપ્રતાપી રાજા, એને કોઈ કાળે કોઈ જીતી શકે એમ જ નહોતું. અને આ સતીત્વની જે માળા પહેરી હતી, વૈજયંતી માલા, એમાં ખુદ મહાદેવ પણ એની સાથે જીતી શકે એમ નહોતા. અને ભયંકર યુદ્ધની અંદર વિષ્ણુ ભગવાનને બધા દેવતાઓએ મળી પ્રાર્થના કરી એટલે વિષ્ણુ ભગવાન સાહેબ એ ત્યાં ઇન્દ્રનો જે એક કથા એવી કહે છે કે ઇન્દ્રના જે 18 ઘોડાવાળો રથ મોટો ઇન્દ્રનો રથ લઈને આવે છે અને ઋષિ રૂપે ઉતરી નીચે જવા જાય ત્યાં ઉંબરામાં ઠેસ વાગતા એ પડે અને સીધા આવનાર જે ઋષિ રૂપમાં વિષ્ણુના બાહુમાં આવી જાય અને સ્પર્શ થઈ જાય, સતીત્વનો ભંગ થાય. બીજી વાતો એવી આવે છે કે જલંધરનું રૂપ લઈ અને વિષ્ણુ પોતે આવે અને દાંપત્ય જીવન કરી અને પતિ બને અને અનેક વાતો છે આવી. પણ સો વાતની એક વાત કે સતીત્વનો ભંગ ભગવાન વિષ્ણુ દ્વારા થયો અને આના લીધે ખરેખર સમાચાર આવ્યા કે જલંધર યુદ્ધમાં પરાસ્ત થઈ ગયા અને શહીદ થઈ ગયા. તે વખતે મિત્રો આને ગુસ્સો આવ્યો કે તમે કેમ છળ કપટ કર્યું મારી હાથે, અને પછી એને કીધું જાઓ તમે પથ્થર થઈ જાઓ. અને એ આમ તો વૃંદાવી વિષ્ણુના પરમ ભક્ત હતા, વિષ્ણુને પામવા માટે એમણે તપ પણ કરેલા હતા, એવી પણ કથા છે. એટલે વિષ્ણુ પ્રત્યે તો ભાવ હતો જ, પણ પછી એનો રસ્તો કાઢ્યો અને એવું વરદાન આપ્યું કે હું તમને કાયમ માટે પરણીશ. અને કારતક વદ એકાદશીના દિવસ નક્કી થયો, આ દિવસે મારું તમારી સાથે દર વર્ષે લગ્ન થશે. અને એ પ્રમાણે વચનબદ્ધ થઈ અને પ્રભુએ એના પર કૃપા કરેલી. અને પછી એણે પોતાનું જે સતીત્વનું દુઃખ થયું એમાં પોતે પોતાના કાયાને ભસ્મ કરી નાખેલી અને એની રાખમાંથી ત્યાં તુલસીના છોડ થયા. અને આ પ્રમાણે સાહેબ તુલસી અને જે સાહેબ વિષ્ણુ ભગવાનનું જે રૂપ જે પથ્થરમાંથી શાલિગ્રામ થયું એ બંનેના લગ્ન દર વર્ષે આ રીતે થાય છે. અને મને મારા ઘણા ફેને કહેલું કે દાદુ તુલસી વિવાહની વાત કરજો, એટલે મેં સંતો પાસેથી સાંભળેલી, પુસ્તકોમાં વાંચેલી અને ઘણા ડાયરામાંથી સાંભળેલી અને થોડીક જે હું જાણતો હતો એ પ્રમાણે બધું ભેગું કરી અને મેં આપને પીરસ્યું છે. તુલસી વિવાહની વાત આપને ગમી હશે. અસ્તુ. જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય.